સમાચાર ગાંધીનગરમાંથી મોબાઈલ અને સોશિયલ મીડિયાની નકારાત્મક અસરો અંગે પગલું ભરવામાં આવ્યું છે। બાળકો નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર માર્ગદર્શિકા રજૂ કરશે તેવી વિગતો મળી રહી છે। શિક્ષકો અને વાલીઓને જાગૃત કરવા સરકાર અભિયાન ચલાવશે। બાળકો મોબાઈલનો ઉપયોગ ઘટાડે અને રમતોમાં રસ લે તેવો પ્રયાસ। પ્રાથમિક શાળામાં બાળકના મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લદાશે। તજજ્ઞોના માર્ગદર્શન બાદ માર્ગદર્શિકા અને પરિપત્ર જાહેર કરશે રાજ્ય સરકાર। બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમત પ્રત્યે વધુ ધ્યાન આપે એ માટે તમામ શાળાઓમાં આનો એક પરિપત્ર કરી વાલીઓ સુધી આ માહિતી પહોંચાડવાનો અમારો એક પ્રયાસ છે અને અમે કરીશું। શિક્ષકો ક્લાસરૂમની અંદર ફરજિયાત મોબાઈલ ઉપર પ્રતિબંધ લગાવે। પ્રાથમિક શાળાની અંદર કોઈ પણ બાળક મોબાઈલ લઈને નહીં જઈ શકે એનો પરિપત્ર છે, એનું કડક અમલીકરણ કરીશું। વાલીઓ, શિક્ષકો અને બાળકોની એક ચોક્કસ ગાઈડલાઈન અમે તજજ્ઞો પાસેથી માહિતી મેળવી અને અમે એ પરિપત્ર કરીને વિદ્યાર્થીઓ સુધી અને વાલીઓ સુધી પહોંચે એનું એક અભિયાન સ્વરૂપે ગુજરાતમાં ચલાવીશું। દરેક શાળામાં શોર્ટ ફિલ્મ મારફતે બાળકોના વાલીઓને સોશિયલ મીડિયાના ઉપયોગ અને તેના નુકસાન વિશે માહિતગાર કરવામાં આવશે। બાળકોને મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાની લત લાગતા તે રમતગમતથી દૂર થઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે બાળકોને ફરી વાંચન અને રમતગમત જેવી પ્રવૃત્તિઓમાં જોડાયેલા રાખવા શિક્ષકોને માહિતગાર કરવામાં આવશે। રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ વાલીઓને પણ બાળકોની સામે મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ટાળવા અપીલ કરી છે। બાળકને વધુમાં વધુ રમત પ્રત્યે રુચિ જાગે, વાંચન પ્રત્યે, એ માટે વાલીઓ આગળ આવવું પડશે। પહેલાં તો એમના મમ્મી પપ્પાએ સોશિયલ મીડિયાની લત કે બાળક હોય ત્યાં સુધી મોબાઈલને ટચ પણ ન કરવો જોઈએ। આ પહેલું એમનું તપ હશે। આ થોડુંક વહેલું અમે જાગૃતતા સરકાર દ્વારા કરી રહ્યા છીએ, પરંતુ આ જાગૃતતા આવનારા સમયમાં એના બાળક માટે એ અમૃત